હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભૂંગળા અને બટેકા બનાવવાના છીએ, પણ હું એટલી આસાન રીતે તમને શીખવાડી દઈશ ને કે તમને વારે ઘડીએ જ્યારે કંઈ ખાવાનું બનાવવાનું મન ના થાય ને તો આ બનાવી લેવાનું, એટલે ફટાફટ બની જાય છે અને બહુ વાર પણ નથી લાગતી અને બધા પેટ ભરીને ખાય છે। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે ચટણી બનાવી લઈએ। બટેકા બોઇલ થવા મૂકી દીધા છે। હવે લસણ લેવાનું છે, એમાં આપણે 2 મરચાં નાખ્યા છે, આપણે કાશ્મીરી મરચું અને તીખું મરચું, મીઠું અને ધાણા જીરું। હવે એમાં 4-5 ચમચી પાણી રેડી અને ગ્રેવી થાય એ રીતે આપણે એટલું પાણી રેડી અને એને ક્રશ કરી લઈશું। તો ક્રશ કરવાનું છે અને આ રીતે મસ્ત મજાનું એકદમ ગ્રેવી જેવું બનાવી દઈશું। હવે બટેકા પણ બોઇલ થઈ ગયા છે, તો આપણે એને છોલી લીધા છે અને એને ઠંડા થવા દેવાના। તરત જ કામ નહીં કરવાનું, નહીંતર શું છે કે આમ એનો ટેસ્ટ સારો નહીં આવે, ફીકું લાગશે। એટલે પછી આપણે એક તેલની અંદર આપણે શું કરીશું, અહીંયા બંને મરચાં જેવી રીતે કાશ્મીરી મરચું અને સાદું મરચું અને ધાણા જીરું, થોડી હળદર અને મીઠું એટલું જ એડ કર્યું છે। આપણે ગરમ કર્યું નથી અત્યારે તેલ, આ એમ જ તેલ રેડ્યું છે। અને આપણે બટેકા જે ફોલીને રાખેલા છે ને એને આપણે આની અંદર એડ કરવાના છે, જેથી કરીને બધા સારી રીતે મસાલો કોટ કરી લે। તો અહીંયા નાના અને થોડા મોટા બટેકા બધું મેં લીધું છે, તો આ રીતના નાના બટેકા જ લેવાના છે, બરાબર છે। તો જેથી કરીને આમ શેપ સારો રહે અને ખાવામાં મજા પડે, આપણે એને સમારવાના નથી। તો આ રીતે સારી રીતે બધા બટેકા કોટ કરી લઈશું। હવે સાઈડમાં મૂકી દઈશું। હવે વઘાર માટે આપણે તેલ લીધું છે, તો એની અંદર આપણે એકલા જીરાથી જ વઘાર કર્યો છે અને અહીંયા હિંગ એડ કરી છે। હવે આ વઘારને સારી રીતે પકવી લેવાનો છે અને ત્યાર પછી જે આપણે ચટણી લસણની બનાવી છે ગ્રેવી, એને આપણે સારી રીતે બીજા બાઉલમાં કાઢી હતી, તો એને એડ કરી લઈશું। તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, બરાબર છે। અને ત્યાર પછી આ બાઉલની અંદર થોડું પાણી રેડી અને પછી આની અંદર એડ કરી દઈશું અને એને સારી રીતે હલાવી લેવાનું છે। ગેસ બંધ કરવાનું એટલા માટે કહું છું કે વઘાર દાજી ના જાય। અને પછી જ્યારે મિક્સ કરી દો ને એના પછી આપણે થોડી વાર ગેસ ચાલુ કરવાનો છે, પણ એકદમ સ્લો ગેસ રાખવાનો, જેથી કરીને આપણી ચટણી એકદમ સ્વાદિષ્ટ અને દાજી ના જાય એ બને। હવે આની અંદર પણ આપણે મસાલા કરીશું, તો અહીંયા મરચું છે, હળદર છે અને મીઠું, બરાબર છે, એ રીતનું આપણે મસાલા કરીશું। ધાણા જીરું આપણે એડવાન્સમાં નાખેલું છે, તેમ છતાં આપણે થોડું નાખી દઈશું। અને ગરમ મસાલો, આપણે ઘરમાં જે શાક ખાતા હોય એનો ગરમ મસાલો, ને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। તમે જુઓ કે ચટણી બની ગઈ છે, એનો સારી રીતે તેલ ફૂટી ગયું છે, તો બી આપણે થોડી વાર થવા દેવાનું છે, જેથી કરીને મસાલા એબ્ઝોર્વ કરી લે। હવે આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ તરત બંધ કરવાની। આ ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી, બરાબર છે, ને બધાને ભાવે પણ સરસ છે। હવે એ ચટણીને આપણે નીચે ઉતારી લેવાની છે। હવે આ ચટણી નીચે ઉતાર્યા પછી આપણે જે કોટ કરીને બટેકા રાખેલા છે ને એની જોડે એડ કરી દઈશું। તો એની અંદર જ સારી રીતે બધું એડ કરી લેવાનું છે અને આ રીતે, અને ત્યાર પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોજો એકદમ ગ્રેવીવાળા બટેકા ખાતા હોય ને એ રીતનું આપણે એનું થિકનેસ આવે છે। તો કેટલા સરસ મજાના થઈ ગયા। તો આ ડબલ મસાલો કરવાનું કારણ જ એ છે કે સારા સ્વાદિષ્ટ થાય, બરાબર છે। હવે આની અંદર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, તો મેં અહીંયા એક લીંબુનો રસ છે એ કાઢીને રાખ્યો હતો, તો થોડો થોડો રેડીશું ને પ્રમાણસર આપણે એની ખટાશ ચેક કરી લેવાની। ત્યારબાદ આપણે ધાણા એડ કરવાના છે ગ્રીન કલરના, તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। તો કેટલા સરસ વિડીયો બનાવું છું, પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। હવે આપણે શું કરીશું, તેલને ગરમ થવા મૂકવાનું છે ને ફ્રેશ તેલ લેવાનું છે। આપણે તળેલું તેલ નહીં વાપરીએ, જેથી કરીને એનો ટેસ્ટ ના આવે, પ્રોપર એનો ટેસ્ટ આવે, જે ભૂંગળા બટેકા આપણે લારીમાં ખાઈએ છીએ ને એ ટાઈપનું। તો આ સ્ટ્રીટ ફૂડ છે, પણ ઘરે ખાવાની પણ બહુ જ મજા આવે છે। તો આને આ રીતે આપણે ભૂંગળા સારી રીતે તળી લેવાના છે। ભૂંગળા એકદમ સસ્તા આવે છે, પણ પેટ ભરીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા મેં બધા જ ભૂંગળા આપણે તળી લીધા છે। તો તમારા ઘરમાં જે માપ પ્રમાણે હોય ને એ પ્રમાણે આપણે ભૂંગળા તળી લેવાના છે। હવે એક પ્લેટિંગ કરીશું, તો પ્લેટની અંદર આપણે આ રીતે બટેકા એડ કરવાના છે, બરાબર છે, અને ભૂંગળા એડ કરીશું અને ત્યાર પછી ખાવાની મોજ કરીશું। તો કેવી લાગ્યો વિડીયો, તો પ્લીઝ કોમેન્ટ ચોક્કસથી કરજો।